સમાચાર વિરમગામથી મળી રહ્યા છે, જ્યાં રોડ સેફટી માટે એક વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસની સાથે સહયોગથી આ આયોજન થયું છે। અકસ્માતો ઘટાડવા માટે એક સ્માર્ટ સેન્ટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું, તેનું ખાતમુહૂર્ત થયું હતું। હોન્ડા કંપની અને પોલીસનું આ સંયુક્ત અભિગમ છે, તેની સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ। CSR ફંડ અંતર્ગત રોડ સેફટી સેન્ટર હવે કાર્યરત કરવામાં આવનાર છે। AI ટેકનોલોજીથી માર્ગ અકસ્માત ઘટાડવાનો પણ પ્રયાસ કરવામાં આવનાર છે। ANPR અને ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીથી આ સજ્જ છે, જેની હવે શરૂઆત થયેલી છે। ગોલ્ડન અવર ઇમરજન્સી રિસ્પોન્સ સુવિધા પણ મળી રહેશે। તો હોન્ડા કંપની અને પોલીસ બંને સાથે મળીને ગુજરાતનું આ પ્રથમ રોડ સેફટી સેન્ટર તૈયાર થઈ રહ્યું છે। વિરમગામમાં સેન્ટર તૈયાર થનાર છે। અકસ્માત ઘટાડવા સ્માર્ટ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। હોન્ડા ઇન્ડિયા ફાઉન્ડેશનના જોઈન્ટ કોલેબોરેશનથી એક્સેલન્સ ફોર રોડ સેફટી એન્ડ ટ્રાફિક મેનેજમેન્ટનો ખાતમુહૂર્ત કરવામાં આવેલો છે। આ જે પ્રોગ્રામ હતો, આ પ્રોગ્રામમાં વિનય ઢીંગરાજી જે આપણે સાથે છે અત્યારે, અને સાથે રાજુ ભાર્ગવ સર, અનુપમ ગેહલોત સર, રાઘવેન્દ્ર ભટ્ટ સર, બિપિન આહિરે સર, રોડ સેફટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલ, DDO સાહેબ, એના SDM અને જુદી જુદી કંપનીઓના જે ઓટોમોબાઈલ કંપનીઓમાં જે કામ કરતા હોય એના પ્લાન્ટ હેડ, એ તમામ અહીંયા હાજર હતા। આ જે સેન્ટર ઓફ એક્સેલન્સ જે છે, આ સેન્ટર ઓફ એક્સેલન્સ એક વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇનિશિયેટિવ છે।